શું કે બચ્ચા પાર્ટી મજામાં? હું પ્રિન્સ કાચરિયા એજ્યુકી અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, તમને બધાને ખબર છે કે ધોરણ 9 અને ધોરણ 10 ની માટે અથર્વ બેચ અને અગત્ય બેચની શુભ શરૂઆત થઈ ચૂકેલી છે. બાળકો, ડેઈલી વિડિયો અપલોડ થાય છે, બરાબર છે? વિષય પ્રમાણે અનુભવી શિક્ષકો દ્વારા તમને સમજૂતી આપવામાં આવે છે. વિષય અને ટોપિક પ્રમાણે અપલોડેડ વિડિયો તમને રોજ મળે છે. પ્લેલિસ્ટ બની ગઈ છે, ખબર છે ને? ટોપિકની સમજૂતીની પીડીએફ મળે છે. લાઈવ વિડિયો દ્વારા સમજૂતી આપવામાં આવશે. વિષય અને ટોપિકના મટીરીયલ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. શું? વિષય અને ટોપિકના મટીરીયલ, જૂના પ્રશ્નપત્ર અને અન્ય પ્રશ્નપત્ર પણ, ટોપિકની ચર્ચાઓ, પ્રશ્નપત્રના જવાબ અને પ્રશ્નની ચર્ચાઓ પણ કરવામાં આવશે. અને બાળકો, આની ઉપરાંત બીજું બહુ બધું આપણે કરવાનું છે. તો હજી કહું છું, 4 મુખ્ય સબ્જેક્ટ, એક છે ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ. આ બધા વિષયોની અંદર જો તમારે સૌથી શ્રેષ્ઠ, સૌથી સારામાં સારું એજ્યુકેશન મેળવવું હોય તો એજ્યુકી સાથે હંમેશા જોડાયેલા રહેજો, હંમેશા માટે જોડાયેલા રહેજો. આપણે બાળકો આજના લેક્ચરની શુભ શરૂઆત કરીએ. તો શું છે આજના લેક્ચરનો મુખ્ય ટોપિક? તો કે સાહેબ, એક મસ્ત સવાલ આવી ગયો છે, પ્લાઝમા એટલે શું? સમજાવો. બાળકો, શું તમને ખબર છે દ્રવ્યની કુલ કેટલી અવસ્થા છે? તો તમારા મગજની અંદર એવું હોય છે કે દ્રવ્યની સર 3 અવસ્થા છે, ઘન, પ્રવાહી અને વાયુ. પણ નહીં, દ્રવ્યની કુલ ગુણ 5 અવસ્થા છે. કેટલી? 5. ઘન, પ્રવાહી, વાયુ. નંબર 4 પર છે પ્લાઝમા અને નંબર 5 પર છે બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક, BEC. તો આપણે આજે દ્રવ્યની બાકીની બંને અવસ્થા, પ્લાઝમા અને બોઝ-આઇન્સ્ટાઇન સંઘટકની સંપૂર્ણ સારી એવી માહિતી મેળવવાની છે. તો અંત સુધી જોડાયેલા રહેજો, તો તમને બહુ સારી એવી ઇન્ફોર્મેશન મળશે. ચાલો, કોને કહેવાય પ્લાઝમા? તો કે યાદ રાખજો, આ અવસ્થા અતિશય ઉર્જાવાળા, કેવા? અતિશય એટલે ખૂબ જ વધારે ઉર્જાવાળા તેમજ અતિ ઉત્તેજિત કણ ધરાવે છે. એટલે કે એવા કણો કે જેની ઉર્જા કેવી હોય? અતિશય વધારે હોય, ખૂબ જ વધારે હોય. આ કણો આયનીકરણ પામેલા વાયુની અવસ્થામાં હોય. કઈ અવસ્થામાં હોય? વાયુ અવસ્થામાં હોય. કઈ? વાયુ. પણ આયનીકરણ એટલે કે તમારી પાસે ધન અને ઋણ આયન છૂટા છૂટા હોય. કેવો હોય? ધન અને ઋણ આયન છૂટા છૂટા. આયનીકરણ એટલે કે ધન આયન અને ઋણ આયન બંને છૂટા પડે, એને આયનીકરણ કહેવાય. તો અહીંયા રહેલા વાયુઓ આયનીકરણ પામેલા હોય. કેવા હોય? આયનીકરણ પામેલા. જેમ કે ફ્લોરોસન્ટ ટ્યુબ અને નિયોન બલ્બની અંદર પ્લાઝમા આવેલ હોય છે. તમને અહીંયા ઇમેજમાં દેખાશે. શું છે? ફ્લોરોસન્ટ ટ્યુબ અને નિયોન બલ્બ. જો દેખાય છે અહીંયા તમને રંગબેરંગી ટ્યુબલાઇટ્સ દેખાય છે. શું દેખાય છે? રંગબેરંગી ટ્યુબલાઇટ્સ. એનું કારણ શું છે ખબર? આ ટ્યુબલાઇટ્સની અંદર એક પ્રકારનો વાયુ હોય. હવે જે પ્રકારનો વાયુ ભર્યો હોય ને, એ જ પ્રકારનો એ પ્રકાશ આપે. એટલે વાયુ પોતે પ્રકાશ ઉત્પન્ન કરે છે, બરાબર? જે પ્રકારનો અંદર વાયુ છે એ જ પ્રકારનો પ્રકાશ આવશે. તો આ બધી ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ છે, જે આપણી ઘરે પણ જોવા મળે, સફેદ રંગની હોય. આ ઉપરાંત આપણી પાસે અહીંયા તમને શું દેખાય છે બાળકો? આ બધું શું છે? નિયોન બલ્બ છે. શું છે? નિયોન બલ્બ. જો શું કહે છે? નિયોન બલ્બમાં નિયોન વાયુ હોય. કેવો વાયુ હોય નિયોન બલ્બની અંદર? નિયોન વાયુ હોય. જ્યારે ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટની અંદર હિલિયમ અથવા બીજો કોઈ પણ વાયુ ભરવામાં આવેલો હોય છે. યાદ રાખજો, ફ્લોરોસન્ટ ટ્યુબની અંદર હિલિયમ વાયુ હોય. આ ઉપરાંત બીજો અન્ય વાયુ પણ ભરે. જે વાયુ ભરે ને એ પ્રકારનો રંગ આવે. સમજ પડે છે? આ ઉપરાંત નિયોન બલ્બની અંદર કયો વાયુ ભરે છે? નિયોન વાયુ ભરે. કયો? નિયોન. આગળ વધીએ. શું કહેજો? વિદ્યુત ઉર્જા પસાર કરવાથી વાયુનું આયનીકરણ પામીને વીજભાર ગ્રહણ કરે છે. સાંભળજો, કોઈ પણ ટ્યુબલાઇટ છે બાળકો, ફોકસ કરજો. કોઈ પણ તમારી પાસે ટ્યુબલાઇટ છે તો હવે સમજવાનો પ્રયાસ કરો. ટ્યુબલાઇટને તમે કનેક્શન આપ્યું છે, જેવી તમે સ્વિચ પાડો એટલે તરત જ શું થાય? શું થાય? વીજભાર પસાર થાય. અને જેવો વીજભાર પસાર થાય એટલે તમારી ટ્યુબલાઇટની અંદર રહેલો વાયુ આયનીકરણ પામે. જેવો વાયુ આયનીકરણ પામે એટલે તરત જ પ્રકાશ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? પ્રકાશ ઉત્પન્ન થાય. સમજ પડે છે? તમારી પાસે ટ્યુબલાઇટ છે, ટ્યુબલાઇટની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય. જેવો વિદ્યુત પ્રવાહ પસાર થાય
એટલે ટ્યુબલાઇટ ની અંદર શું છે? વાયુ છે. શું છે? વાયુ. ઈ વાયુનું આયનીકરણ થઈને વાયુનું જ્યારે આયનીકરણ થાય તો પ્રકાશ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? પ્રકાશ ઉત્પન્ન થાય. એટલે કે છે જો વીજભાર ગ્રહણ કરવાને લીધે ટ્યુબ અથવા બલ્બમાં પ્રકાશ પ્લાઝમા તૈયાર થાય છે. પ્રકાશ ઉત્પન્ન થયો એટલે કે પ્રકાશ પ્લાઝમા સ્વરૂપે તૈયાર થયો. હવે વાયુના સ્વભાવને અનુસરીને પ્લાઝમામાં એક વિશેષ રંગ પ્રકાશિત થાય છે. હવે વાયુનો જેવો લક્ષણ, જેવું ગુણધર્મ હોય ને એવા પ્રકારેનો રંગ આપે. મેં તમને પહેલા કીધું ને, જેવા પ્રકારેનો વાયુ ભર્યો હશે ને એવા પ્રકારેનો, એવા કલરનો રંગ આવશે. બરાબર છે? પ્લાઝમાના કારણે સૂર્ય અને તારાઓ પ્રકાશ આપે છે. યાદ રાખજો, પ્લાઝમાને કારણે જ સૂર્ય અને તારાઓની અંદર પણ પ્રકાશ આવે છે. તમને એક નાનું એવું ચિત્ર દેખાય છે, અહીંયા જોજો. આ તમને જે બાળકો દેખાઈ રહ્યું છે આ વન ટાઈપ ઓફ પ્લાઝમા છે. શું છે? પ્લાઝમા. સાંભળજો, સૂર્ય હોય છે આપણી પાસે. માની લો કે આ એક સૂર્ય છે. શું છે? એક સૂર્ય છે. હવે શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો. જે સૂર્ય છે બેટા, એ સૂર્યનું સૌથી બહારનું કેન્દ્ર, બહારનો ભાગ છે ને આ સૂર્યનો ગર્ભનો ભાગ છે. કયો ભાગ છે? ગર્ભનો. સૂર્યનો ગર્ભનો ભાગ જે હોય એ ગર્ભના ભાગનું તાપમાન કેટલું હોય ખબર છે તમને? જે ગર્ભ એટલે કે સેન્ટરનો ભાગ, સેન્ટરના ભાગનું, સૂર્યના સેન્ટરના ભાગનું તાપમાન કેટલું છે ખબર? 1.5 કરોડ કેલ્વિન. કેટલું? 1.5 કરોડ કેલ્વિન જેટલું તાપમાન છે બેટા અંદર. અને બહારનું તાપમાન, બાઉન્ડ્રીનું તાપમાન કેટલું છે ખબર છે? 6000 કેલ્વિન. કેટલું છે? 6000 કેલ્વિન. તો બાળકો ખાસ આની ઉપરથી તમને અંદાજ લાગે છે કે આ કણો જે છે એની પાસે અતિશય ઉષ્મા ઉર્જા છે. કેવી છે? અતિશય એટલે કે ખૂબ જ વધારે માત્રામાં ઉષ્મા ઉર્જા છે. તો સૂર્ય અને તારાઓ પ્લાઝમા ઉત્પન્ન થવાનું કારણ તેમનું ઘણું જ ઊંચું તાપમાન છે. મેં તમને કીધું ને કે એના અણુઓની પાસે કેવી છે ઉષ્મા ઉર્જા, તાપમાન કેવું છે? તેઓનું વધારે. કેવું છે? વધારે. આગળ વધીએ. અરે વાહ, ઓ ભાઈ, બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક વિશે સમજૂતી આપો. શું કહે છે? સમજૂતી આપો. સાહેબ બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક. જેવું નામ છે ને એવું જ થોડુંક કામ છે. ચાલો જોઈ નાખીએ. જોજો, 1920 ભારતનો એક ભૌતિક વૈજ્ઞાનિક સત્યેન્દ્રનાથ બોઝ દ્રવ્યની 5મી અવસ્થા માટે કેટલીક ગણતરીઓ કરે છે. સાંભળજો, 1920 સાલમાં સત્યેન્દ્રનાથ બોઝ, સુભાષચંદ્ર બોઝનો કોઈ દીકરો નથી કે કોઈ ભાઈ નથી. બાળકો સમજ પડે છે? સત્યેન્દ્રનાથ બોઝ 1920 સાલમાં દ્રવ્યની 5મી અવસ્થા માટે કેટલીક ગણતરીઓ કરે છે. શું કરે છે? માત્ર ગણતરીઓ. શબ્દ પર ફોકસ કરજો. ગણતરીઓ કરે છે, શોધ નથી કરતો. શું કરે છે? ગણતરી કરે છે. એની પછી તે ગણતરીઓના આધારે આલ્બર્ટ આઇન્સ્ટાઇન, જેને તમે બધા ઓળખો છો બહુ સારી રીતના, એવું કહેવામાં આવે છે કે વિજ્ઞાનની અંદર સૌથી બુદ્ધિશાળી માણસ જો પૃથ્વી પર હતો તો આલ્બર્ટ આઇન્સ્ટાઇન હતો. એ દ્રવ્યની એક નવી અવસ્થાનું પ્રાક કથન કર્યું, જેને બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક કહેવામાં આવ્યું. સાહેબ, પ્રાક કથન એટલે એને એક અનુમાન લગાવ્યું હતું કે દ્રવ્યની 5મી અવસ્થા આ હોઈ શકે છે. એને સંશોધન નથી કર્યું. શું? સાંભળજો, જે સત્યેન્દ્રનાથ બોઝ હતો એ સત્યેન્દ્રનાથ બોઝે ગણતરી કરી અને પ્રાક કથન કોણે કર્યું? તો કે આલ્બર્ટ આઇન્સ્ટાઈને કર્યું. શું કર્યું? પ્રાક કથન કર્યું. સત્યેન્દ્રનાથ બોઝ કોણ છે જોઈ લો. તમને આ જે દેખાય છે એ શું છે? સત્યેન્દ્રનાથ બોઝ છે. અને આ કોણ છે? તો કે બાળકો આલ્બર્ટ આઇન્સ્ટાઇન છે. કોણ છે? આલ્બર્ટ આઇન્સ્ટાઇન છે. સમજ પડે છે? હવે આપણે આગળ વધીએ. જોજો, 2001 અમેરિકાના એરિક એ કાર્નેલ, વુલ્ફગેંગ કેટ્રેલ અને કાર્લ ઈ વાઇમેનને બોઝ-આઇન્સ્ટાઇનના સંઘટકની શોધ, સાંભળજો, શોધ કઈ છે? સત્યેન્દ્રનાથ બોઝે ગણતરી કરી હતી, આલ્બર્ટ આઇન્સ્ટાઈને પ્રાક કથન કર્યું હતું, અને બાકીના 3 વૈજ્ઞાનિક એરિક એ કાર્નેલ, વુલ્ફગેંગ કેટ્રેલ અને કાર્લ ઈ વાઇમેને બોઝ-આઇન્સ્ટાઇન સંઘટકની શોધ કરી. અને આ બાળકો શોધ કરવા બદલ
ભૌતિક વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. આ નાની મોટી વાત નથી, આ બહુ મોટી વાત છે. તમને નોબેલ પારિતોષિક મળે ઈ ગર્વની વાત કહેવાય. કારણ કે વિજ્ઞાનની અંદર સૌથી ઊંચામાં ઊંચો પુરસ્કાર છે નોબેલ પુરસ્કાર. સમજ પડે છે બાળકો? હવે સાહેબ ઈ તો જાણવું પડે ને કે બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક છે શું ખરેખર. તો એની પણ તમને માહિતી આપું છું, ગભરાવાની કોઈ જરૂર નથી. પણ હું તમને એક ચિત્ર દેખાડું છું, જોઈ લેજો. દેખાય છે? આ શું છે? નોબેલ પુરસ્કાર છે. શું છે બાળકો? નોબેલ પુરસ્કાર છે. આ પ્રકારેનો તમને એક સિક્કો નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે અને તમને આના દ્વારા સન્માનિત કરવામાં આવે છે. તો હવે બાળકો જાણીએ આપણે લોકો કે BEC એટલે કે બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક કહેવાય કોને? ચાલો ભાઈ, હવાની સામાન્ય ઘનતાના, સાંભળજો, ફોકસ અહીંયા કરજે બેટા, તો છે ને બહુ મસ્ત રીતે સમજ પડશે. બરાબર છે? ચાલ જોઈ લે. હવાની સામાન્ય ઘનતાના 1,00,000માં ભાગ જેટલી ઓછી ઘનતા ધરાવતા વાયુને ખૂબ જ નીચા તાપમાને ઠંડો કરવાથી બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક તૈયાર થાય. વિચારો, તમારી પાસે હવાની ઘનતા છે. હવે તમને ખબર છે કે હવાની ઘનતા અલગ અલગ સ્થળે અલગ અલગ છે. જેમ કે તમે નીચે જાઓ પર્વતીય વિસ્તારના ટોચ ઉપર તો પણ હવાની ઘનતા અલગ હશે, નીચે તમે તળેટી પર જાઓ તો પણ હવાની ઘનતા અલગ હશે. પણ તમે જમીન ઉપર વિચારો તો આપણી આસપાસ જે હવાની ઘનતા છે ને બેટા, એ હવાની ઘનતાના 1,00,000 ગણી ઓછી ઘનતા. કેટલી? 1,00,000માં ભાગ જેટલી ઓછી ઘનતા. એટલે કે તમારી હવાની ઘનતાના 1,00,000 ટુકડા કરો ને ત્યારે તમને જે ઘનતા મળે ને એટલી ઘનતા ધરાવતા વાયુને ખૂબ જ નીચા તાપમાને ગરમ કરવામાં, માફ કરજો, ઠંડો કરવામાં આવે તો તમને બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક મળે છે. શું મળે છે? બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક. એક એક્ઝામ્પલ આપું. એક્ઝામ્પલ સાંભળજો. હિલિયમ 4. આ એક તમારી ચોપડીનું નથી, બહારનું નોલેજ છે, પણ બહુ જાણવા જેવું છે. શાંતિથી સાંભળજો બેટા. હિલિયમ 4 એ શું છે ખબર છે? હિલિયમ 4 બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક છે. તમે ગૂગલ કરી શકો છો, બહુ સારી એવી ઇન્ફોર્મેશન તમને મળશે, ચિંતા નહીં કરતા. પણ હું તમને શું કહું છું, હિલિયમ 4 છે ને બેટા, એ બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક છે. એને આ હિલિયમ 4 ને -278.98 કેલ્વિન તાપમાને શું કર્યો હતો? 278.98 કેલ્વિન તાપમાને એને શું કર્યો? ઠંડો પાડ્યો. કેટલો? 278. જોજો માઇનસ છે. શું છે? માઇનસ છે. બરાબર છે? એટલા તાપમાને તમારા હિલિયમ 4 ને ઠંડો પાડવામાં આવ્યો ત્યારે એ શું બન્યું ખબર? બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક બન્યું. શું બન્યું? બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક બને છે. સમજ પડે છે બાળકો? તો શું છે બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક અને શું છે પ્લાઝમા, એની તમને બહુ સારી એવી ઇન્ફોર્મેશન મળી ગઈ છે. તો બાળકો, આપણે ચેપ્ટર નંબર 1 ની પૂર્ણાહુતિ કરીએ છીએ. ઓલ ધ બેસ્ટ. ચેપ્ટરને ખૂબ જ સારી રીતે ભણજો. કોઈ કન્ફ્યુઝન છે તો તમે કોમેન્ટ સેક્શનમાં અમને જણાવી શકો છો. આ ઉપરાંત દરેક સોશિયલ મીડિયા પર અમે અવેલેબલ છીએ. તમે કોઈ પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. તો બાળકો, થેન્ક યુ વેરી મચ. એજ્યુકી તરફથી તમને થેન્ક યુ અને થેન્ક યુ. હજી આપણે બહુ લાંબી સફર છે અને આ લાંબી સફરમાં જોડાયેલું રહેવાનું છે. તો એન્ડ સુધી આ સફરમાં જોડાયેલા રહેજો. બહુ મજા આવવાની છે. ઘણા બધા એનિમેશનો જોવાના છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર પાછા મળીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.